ગુરુ, જ્યારે લેપિંગ કરે ત્યારે સાઈડના ડાચા કડક થઈ જાય, તો એની માટે બીજો કોઈ ઉપાય છે તમારી પાસે? નહીં તો બહાર લોકો કે કટોરું ફેરવી નાખવાનું, નહીં તો રિપેર કરી નાખવાનું, તો બીજું કઈ સોલ્યુશન હોય તો કહો ને અમને ગુરુ. અરે મારા ભાઈ, એમાં થોડી ઉપાધિ કરવાની હોય. નથી તમારે કટોરું રિપેરિંગ કરવાનું કે નથી તમારે કટોરું ફેરવવાનું. હવે આવું જ આપણે કંઈક નવું શીખવાડવાના છે. તમારે કોઈને ઉપાધિ નથી કરવાની. હવે આપણે કરવાનું શું કે ભાઈ, તમે જયારે સાઈડના ડાચા મારો છો, તમે જયારે આ સાઈડના ડાચા મારો અથવા તમે એઝીમુથ પ્લસ કરો અથવા માઇનસ કરો, ત્યારે તમને જયારે ટાંકી ટાઈટ લાગે છે, ભાઈ તમારાથી ફરતી નથી, તો તમારે કરવાનું શું છે? જો કાંઈ કરવાનું નથી, પહેલા તમારે ક્લાવ ખોલી નાખવાનું વ્યવસ્થિત. તમે જયારે ક્લાવ ખોલી નાખશો, તમારું જયારે ક્લાવ ખુલી જાય, તમારે પછી કરવાનું શું છે કે આ બે બોલ્ટ ને શું કરવાનું? ઢીલા કરી નાખવાના. શું કરી નાખવાના? ઢીલા. આવું એલેંકી તો તમારી પાસે હશે જ તે બંને એલેંકી. એમાંથી નાનું એલેંકી તમારે એમાંથી બોલ્ટ ને ઢીલા કરી નાખો, અને બંને બોલ્ટ 1 અને 2 અને નીચેના બોલ્ટ છે, યાદ રાખજો, બે બોલ્ટ ને તમારે ઢીલા કરી નાખવાના. એટલે તમારે સાઈડના ડાસા એકદમ ઈઝી થઈ જાય અને સ્મૂથ થઈ જાય. અને જો તમારે વધારે ઢીલા લાગતા હોય તો એ બે બોલ્ટ ને ટાઈટ કરી દો, એટલે તમારે થોડુંક કડક થઈ જશે. અને આવું જ કાંઈક નવું શીખવું હોય તો આજે જ ઈગલ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત કરો અને XXX વિશે જાણો. અમારી 3 બ્રાન્ચ છે: મિની બજાર, નાના વરાછાનો ઢાળ અને કતારગામ.